માર્ગે સુરત પહોંચશે દૂધ। જી હા, માહી ડેરી દ્વારા શરૂઆત કરવામાં આવી છે આ નવી પહેલની। તો માહી ડેરીએ દૂધ પરિવહન ક્ષેત્રે નવો ઇતિહાસ રચ્યો છે અને ભાવનગરના ઘોઘાથી સુરતના હજીરા સુધી સમુદ્રી માર્ગે દૂધ પરિવહનની શરૂઆત થઈ। એનડીડીબીના ચેરમેન ડોક્ટર મનીષ શાહના હસ્તે આ સેવાનો શુભારંભ કરવામાં આવ્યો। એનડીડીબીમાં ઉચ્ચ અધિકારીઓ તેમજ માહી ડેરીના ચેરમેન વિજય ઓડેદરા સહિતના ડેરી ક્ષેત્રના નિષ્ણાતો અને દૂધ ઉત્પાદકો પણ હાજર રહ્યા હતા। પ્રથમ દિવસે રોરો ફેરી સર્વિસ દ્વારા એક ટેન્કર 30,000 લીટર દૂધ મોકલવામાં આવ્યું છે। તો દૂધ મોકલવામાં આવ્યું ત્યારે પહેલ દ્વારા પરિવહન ખર્ચ અને સમયમાં નોંધપાત્ર બચત પણ થવાની છે। તો જળમાર્ગે દૂધ દક્ષિણ ગુજરાતમાં મોકલવાથી સમય અને ખર્ચમાં ઘટાડો થવાની સાથે કાર્બન ઉત્સર્જન ઘટતા પર્યાવરણનું પણ રક્ષણ થશે। તો વધુમાં દૂધની ગુણવત્તા પણ વધુ સારી જાળવી શકાશે। આગામી દિવસોમાં મુંબઈ સુધી જળમાર્ગે દૂધ પહોંચાડવાનું પણ જાહેરાત કરવામાં આવી છે। ઘણા સમયથી વિચારતા હતા કે આપણે જે દૂધ મુંબઈ સુધી લઈ જઈએ છીએ બાય રોડ, જો આપણે ફેરીમાં લઈ જઈએ તો એનાથી ઘણો બધો બચાવ થાય, દૂધની ક્વોલિટીમાં સુધારો થાય, ડિસ્ટન્સ ઘટી જાય, ટાઈમમાં પણ ફાયદો થાય અને એમાં કાર્બન ઉત્સર્જનના બી ફાયદા છે પર્યાવરણને અનુલક્ષીને। તો અમે આજે આ ઇનિશિયેટિવ ચાલુ કર્યો છે। માહી દૂધ અને એનડીડીબી તરફથી આ સારું પહેલ કરવામાં આવ્યું છે। આની પહેલાં એક પહેલ ઇન્ડિયન પોસ્ટલ સર્વિસે પણ ચાલુ કરી છે। તો એક જે રીતના હવે પર્યાવરણની જાળવણી તરફ સમયસર સર્વિસ આપવાના ધ્યેયથી અને માસ ટ્રાન્સપોર્ટ યુઝ કરવાના હેતુથી કે ભાઈ જેટલું આપણે જલ્દી કામ કરી શકીએ, સસ્ટેનેબલ વેમાં કામ કરી શકીએ, તે રીતના હવે હું દરેક બોર્ડ્સને રિક્વેસ્ટ કરીશ કે માસ ટ્રાન્સપોર્ટનું અને પર્યાવરણને ધ્યાનમાં રાખી આ સેવાનું વધારે લાભ ઉઠાવે। અને હવે વાત કરીશું હત્યાથી